આ સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં મનપાની સામાન્ય સભા યોજાઈ અને જેમાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો ગાજ્યો. તો સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોશી વધુ એકવાર ઉગ્ર બન્યા છે. દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છતાં મૃતકના પરિજનોને હજી સુધી ન્યાય મળ્યો નથી. દોષી ઠરેલા પાલિકાના અધિકારીઓને માત્ર નજીવી સજા કેટલી યોગ્ય? દોષિતના પેન્શનમાંથી મહિને 5,000 કાપવાની સજા કેટલા અંશે વ્યાજબી? તો આ અંગે શું માત્ર આટલી સજાથી મૃતકના પરિજનોને ન્યાય અપાશે? આ મામલે હું પોતે પોલીસ ફરિયાદ કરીશ, આશિષ જોશીનું નિવેદન સામે આવ્યું. અમે આગળ જઈશું. જે કમિશનરશ્રીએ તપાસ હાથ ધરી છે એ આગળ માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ કહીશું કે કમિશનરે આટલા લોકોને જો દોષિત ઠેરવ્યા હોય તો ખાલી પેન્શન કાપવાથી એમની સજા માફ નથી થતી. એમને જે ગુનો કર્યો છે એ આ શહેરની મામૂલી જમીન વેચી છે. આ શહેરના જે ભવિષ્ય હતા એવા 12 બાળકોને 2 શિક્ષિકા શહેરે ગુમાવ્યા છે. એ પણ ફક્ત ને ફક્ત આમની અને કોન્ટ્રાક્ટરોની અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ થયું છે. એટલે 100% એમના પર FIR થવી જોઈએ, ગુનો નોંધવો જોઈએ. કમિશનરે તપાસ કરીને ફક્ત ખાતાકીય તપાસ એ નથી હોતી, પોલીસ ફરિયાદ પણ થવી જ જોઈએ.